મારા એક સંબંધીને એ જે જગ્યાએ કામ કરે છે ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં ભડકાઈ કૂતરું પડી ગયેલું છે. તો તેને અમે તાત્કાલિક સારવાર માટે સીધા સિવિલ હોસ્પિટલે ખસેડ્યો અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે સુપર હોસ્પિટલે ખસેડ્યો છે. ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી 2 જ કલાકમાં 20 થી 22 જેટલા હડકવાયા કૂતરાના બચકા ભરેલા પેશન્ટ આવેલ છે. એમને અમે હડકાયા કૂતરાના ઇન્જેક્શન આપેલ છે. એમને તેમાં વૃદ્ધો બાળકોને સમાવેશ થાય છે. તો એમાં અમુક પેશન્ટને ગંભીર ઇજાઓ હતી તો તેમને હડકવાના ઇન્જેક્શન આપેલ છે તથા પ્રાથમિક સારવાર આપેલ છે. ગોંડલ નગરપાલિકા વિસ્તારની અંદર જે ડોગ બાઇટ્સના જે કેસો વધી રહ્યા છે એના અનુસંધાને ચીફ ઓફિસર શ્રી ગોંડલ નગરપાલિકાને જે ફરિયાદ મળતા સેનિટેશન શાખા એકદમ એલર્ટ થઈ છે અને જે કોઈ વિસ્તારની અંદર શ્વાનના જે કરડવાના જે કેસો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એમાં અમારી ટીમો એલર્ટ કરી દીધી છે અને પશુ ડોક્ટરનો બી એમાં સમાવેશ કરીને એવા કોઈ શંકાસ્પદ શ્વાન દેખાય છે તો એની ઉપર અમે એના રિપોર્ટ્સ અને એને પકડવાની તજવીજ હાથ ધરેલી છે. આગામી દિવસોમાં શિયાળાના દિવસોમાં જ આવા કેસો વધારે બનતા હોય છે એને ધ્યાને લઈ અમે અમારી સેનિટેશન ટીમ એ અત્યારે એલર્ટ છે અને કોઈ બી વિસ્તારની અંદર આવા કોઈ કેસ અમને આઈડેન્ટિફાઈ થાય છે અથવા ટેલિફોનિક જાણ થાય છે ત્યારે અમારી ટીમ તજવીજ હાથ ધરે છે.